સાબરકાંઠામાં ભારતીય સેનાના જવાનને માર મારવા મુદ્દે નિવૃત્ત સૈનિકો સહિત સમર્થકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે। હજારોની સંખ્યામાં નિવૃત્ત સૈનિક સહિત સમર્થકોએ પોલીસ વડાની કચેરી આગળ ભારે સૂત્રોચ્ચાર કર્યા। પોલીસ વડાની કચેરી આગળથી પસાર થતો હાઈવે બ્લોક કરવામાં આવ્યો। જવાનને જાહેરમાં માર મારનાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે તેમજ જવાન સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ રદ કરવા માજી સૈનિક સંગઠનની માંગ છે। વિરોધને જોતા કલેક્ટર કચેરીનું ગેટ બંધ કરવાની ફરજ પડી હતી। મોતીપુરા વિસ્તારમાં આર્મી જવાનોએ ચક્કાજામ કરી મોતીપુરા પોલીસ ચોકીમાં તોડફોડ કરી તેમજ સમર્થકોએ સિવિલ હોસ્પિટલ સામે પણ નારાજગી વ્યક્ત કરી। આવનારા 4 દિવસમાં સમગ્ર મામલે ચોક્કસ પગલાં ન લેવાય તો હિંમતનગર ખાતે વ્યાપક જન આંદોલન છેડાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। हाँ, आज हिम्मतनगर अंदर जो जोवा मळ्युं ए मात्र ट्रेलर है। जो आवनारा दिवसोनी अंदर गुनेगारों पर जे लोग गुनेगार है, जे पोलीसकर्मीओ दोषी है, एमनी उपर सख्त कार्य करवामां नहीं आवे तो आ आंदोलन प्रसरी अने भारतभरमां अमे फैलावशुं। पण अमने न्याय व्यवस्था सरकार अने पोलीस प्रशासन पर विश्वास है। परंतु माजी सैनिकों सैनिकों परिवार अने सैनिकों साथे केवो द्वेष भरो आ लोको व्यवहार राखे छे। आ व्यवहार आ गुजरातनी अंदर माजी सैनिकों क्यारे सहन नहीं करे। आजे तमे जोयुं हिम्मतनगर आखू बाનમાં લીધું હતું અમારા માજી સૈનિકોએ અને આગળ પણ આપ સૌને ચેતવણી આપીએ છીએ કે કોઈ પણ પોલીસ વાળો અને કોઈ પણ એવો વ્યક્તિ જે સૈનિકના સન્માનને ઠેસ પહોંચાડશે તો માજી સૈનિકો એમના વિસ્તારમાં જઈને એ જ્યાં કામ કરે છે ત્યાં જઈને એમનો ન્યાય અપાવશે। અમારી એક જ માગણી છે કે જે જવાન ઝાલા યશપાલસિંહને જે ઢોરમાર અને જે બેરુખી આ પોલીસ તંત્રએ દેખાડી છે એમાં જે વિડીયોની અંદર સામેલ છે તે જેટલા કર્મચારી છે તેમની ઉપર એફઆઈઆર દર્જ કરવામાં આવે અને સાથે સાથે જે ઝાલા યશપાલસિંહ અમારો જે આર્મીનો એક જવાન છે તેમની એફઆઈઆર રદ કરવામાં આવે, બરી કરવામાં આવે। સંવાદદાતા નીતિન પટેલ વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે। ત્યાં શું છે પરિસ્થિતિ જાણીશું સંવાદદાતા નીતિન પાસેથી। નીતિન, જે રીતે લોકો એકત્ર થયા છે પોતાની પડતર માંગોને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ હવે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, શું આખો આ માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં? जी साबरकांठा जिला में पोलीस कर्मचारीओ फरज बजावी रह्या छे ने ट्राफिक चौकी जे मोतीपुरा आवेली छे त्यां फरज बजावता हता ते दरमियान ब्लेक फिल्म मुद्दे एक आर्मी जवान साथे झपाझपी थई हती ने मामलो बीचक्यो हतो। जवानने मार मारवामां આવ્યો હતો ને ત્યારબાદ जवान विरुद्ध साबरकांठा पोलीसे गुनो दाखल कर्यो हतो। समग्र मामलाने लईने जे निवृत्त सैनिको छे तेमने तेमां रोष जोवा मळ्यो छे ने આજે રજૂઆત માટે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। ડીવાયએસપી કચેરી ખાતે પણ આ લોકો રજૂઆત માટે પહોંચ્યા હતા પરંતુ મામલો ઉગ્ર બન્યો હતો। તેમની જે માગણીઓ છે તે તાત્કાલિક ધોરણે ધ્યાને ન લેવામાં આવતા જે રસ્તો જે છે ઈડર હાઈવે તે બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ દ્રશ્યો બતાવીશ કે મોતીપુરા વિસ્તારમાં જે પોલીસ ચોકી આવી છે જ્યાં ઘટના બની હતી તે પોલીસ ચોકી ઉપર તોડફોડ કરવામાં આવી છે। પોલીસ ચોકીના કાચ તોડી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત જે ખુરશીઓ આવેલી છે ખુરશીઓમાં તોડફોડ કરી દેવામાં આવી છે। પાણીના જગ પણ તોડફોડ કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે જે આર્મી જવાનો સાથે જે લોકો જે આંદોલન માટે આવ્યા હતા જે ટોળું આવ્યું હતું તે ટોળાએ આ તોડફોડ કરી છે જેને લઈને મામલો બીચક્યો છે। મોતીપુરા વિસ્તારમાં અત્યારે હાલ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવે છે। વિપુલ પ્રમાણમાં પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવે છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ પોલીસ અહીંયા ફરજ બજાવી રહી છે। જે હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો તેને ખોલી દેવામાં આવ્યો છે। ખાસ જોઈ શકાય છે કે અત્યારે હાલ સ્થિતિ નોર્મલ કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા પરંતુ કહી શકાય કે જે પ્રકારે આ ટોળાએ તોડફોડ કરી છે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે અને પોલીસ દ્વારા રાયોટિંગની જે ફરિયાદ છે તે નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત જે સૈનિકો છે સૈનિકો રજૂઆત કરવા માટે આવ્યા હતા પરંતુ તેમની સાથે કેટલાક અન્ય લોકો પણ જોડાયા હતા ને જેને લઈને મામલો ઉગ્ર બન્યો હતો ને ત્યારબાદ આ તોડફોડ થઈ છે। જી બિલકુલ નીતિન, પ્રશાસન તરફથી શું જાણકારી આપવામાં આવી રહી છે, શું વાતચીત કરવામાં આવી છે, કેવી રીતે આખો આ મામલો થાળે પાડવા માટેના પ્રયાસો તેજ કરાયા છે? જે માજી સૈનિકોનું સંગઠન છે તે
આ મુદ્દે કલેક્ટરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને ત્યારબાદ કલેક્ટર દ્વારા બાહેધરી આપવામાં આવી હતી કે ન્યાયિક પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જિલ્લા પોલીસ વડા દ્વારા પણ આ બાબતની પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે નિવૃત્ત જવાનોને જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ભાઈ આ મામલો છે ન્યાયિક તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે, પરંતુ જે પૂર્વ સૈનિકો આવ્યા હતા તેમની સાથે 25-30 ટોળું હતું, તેમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો અને ત્યારબાદ આ મોતીપુરા વિસ્તારમાં જે ઘટના બની તોડફોડની ઘટના કહી શકાય, જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ મામલે સંગઠનના જે હોદ્દેદારો છે તેમને પણ બાહેધરી આપવામાં આવી છે. ધન્યવાદ તમામ જાણકારી માટે નીતિન. તો અમારા સંવાદદાતા નીતિન પટેલ જોડાયા હતા. તેઓ જણાવી રહ્યા છે કે સમગ્ર મામલો જે છે તેને થાળે પાડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે આર્મી જવાનો આકરા પાણીએ દેખાઈ રહ્યા છે.